રાજ્યના ખેડૂતોને ક્યારેક ખાતરની અછત, ક્યારેક વરસાદ તો ક્યારેક વાતાવરણને લીધે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસુ પાક મગફળીનું વાવેતર મોટા પાયે થતું હોય છે. મગફળીનો પાક તૈયાર થવા આવ્યો ત્યારે મોટાભાગના વિસ્તારોમાં મુંડા નામની જીવાત જોવા મળતા ખેડૂતોના માથે ચિંતાના વાદળ છવાયા છે. વાવણીના દિવસો નજીક આવતાની સાથે વધુ એક મુશ્કેલી આવતા ખેડૂતોને હવે આર્થિક નુકસાન થવાની ભીતિ છે. મુંડા નામની જીવાત મગફળીના મૂળનો નાશ કરે છે, જેને લીધે મગફળી જમીનમાં જ કોહવાઈ જાય છે. મગફળીના પાકની અંદર મુંડા નામની જીવાતનો ખૂબ ઉપદ્રવ રહ્યો છે અને તેના કારણે મગફળીમાં ખૂબ નુકસાન જઈ રહ્યું છે. મૂળ ખાઈ જાય છે અને મગફળીમાં જે નીચે મગફળીના ડોડવા જે બંધાતા હોય એમાં ડંખના કારણે એ નાશ પામે છે. એટલા માટે અત્યારે જે ખેડૂતોની સ્થિતિ છે, સમય મગફળીના વાવેતરનો વયો ગયો છે. બીજું કોઈ પણ જાતનો પાક વાવી શકાય એમ નથી. જેથી કરીને અમારી સરકારશ્રીને અપીલ છે કે આજે મુંડાથી જે ખેતરની અંદર મગફળીને નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવે અને એ બાબતે ખેડૂતોને જે નુકસાન જઈ રહ્યું છે અને યોજના સરકારશ્રીની જે યોજના હોય એનો લાભ આપવામાં આવે. હવે એ બિયારણનો ભાવે અટાણે પોહાય એમ નથી, ખાતરના ભાવે પોહાય એમ નથી. જો આટલું ઉત્પાદન આવું નુકસાની થાય તો ખેડૂત ક્યાંથી સહન કરે? અને ખાતરના ભાવમાં વધારે આવે છે અને બિયારણ ઉત્પાદન થાય તો પોષણક્ષમ ભાવ નથી મળતા. તો રાજ્યની અંદર મગફળીનું વાવેતર ચાલુ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં છે અને મગફળીની અંદર અત્યારે વ્હાઇટ ગ્રપ્સ એટલે કે સફેદ મુંડાનો ઉપદ્રવ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. સફેદ મુંડા આવવા પાછળના 2 થી 3 કારણ છે. આમ તો પહેલું કારણ હોય હવામાન. હવામાનમાં જેવી રીતે જોવા જઈએ તો જૂન અને જુલાઈની અંદર સારા વરસાદો વરસ્યા હતા. ત્યાર પછી 1 થી 15 ઓગસ્ટ દરમિયાન આપણે વરસાદનો ગેપ પડ્યો, જેને કારણે જમીન પોચી પડી, એમાં પણ મુંડાનો ઉપદ્રવ આવ્યો છે. સાથે અત્યારે જોવા જઈએ તો જે પ્રકારે જમીનમાં નીચેથી ભેજ છે, ઉપરથી ગરમી પડી રહી છે, એટલે મુંડાનો ઉપદ્રવ વધે એ માટે સાનુકૂળ હવામાન છે, જેને કારણે મુંડાનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ સફેદ મુંડાને સમયસર જો નિયંત્રણ કરવામાં નહીં આવે તો મગફળીનો પાક છે સંપૂર્ણપણે ફેલ જાય. તો મુંડામાં ખાસ કરીને જોઈએ તો શરૂઆતમાં જો મગફળીના બિયારણને જો આપણે ખાસ કરીને ક્લોરોનો પટ આપ્યો હોત તો આ પરિણામ આપણે ઊભું ન થાય. છતાં પણ હવે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને આપણે કઈ રીતે કંટ્રોલ કરવો એ બહુ મહત્વનું છે. આપણે ખાસ કરીને આપણે મગફળીની આજુબાજુ જે કોઈ લીમડા હોય, એવા ઝાડવા હોય કે જેના ઉપર આ જે ઢાલિયા કીટો રહેતા હોય તો એને આપણે ખાસ કરીને કોઈ પેસ્ટિસાઇડ દવા છાંટી એને કંટ્રોલ કરવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે જે મુંડા આવી ગયા છે એને કારણે જમીનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે મુંડા ઓછા કરવા માટે અથવા તો મુંડાને કંટ્રોલ કરવા માટે ખાસ કરીને ક્લોરોનું ડ્રેન્ચિંગ કરવું બહુ ફરજિયાત છે.